સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ત્યારે આ ઘટના પછી ટાવરનું રિપેરિંગ કામ કરવા આવેલ કર્મચારીઓ કઈ કંપનીના છે તે પણ કોઈને ખબર ન હોવાનું સામે આવ્યું છે। આ બાબતે પત્રકાર સ્થળ પર પહોંચતા કર્મચારીઓ દ્વારા પત્રકારનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ઘટના વિડીયોમાં પણ જોવા મળી આવી છે। આ બાબતે મોબાઈલ ટાવરમાંના ઓનરનું નામ નગરપાલિકા લખેલું છે અને મોબાઈલ નંબર નગરપાલિકાના કર્મચારીઓનો લખેલો છે કે જે બાબત નગરપાલિકાના કર્મચારીને ફોન કરતા તેઓ આ બાબતે કશું જાણતું ન હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર મામલે પત્રકાર દ્વારા વિડીયો ઉતારવામાં આવતા કર્મચારીઓ દ્વારા મોબાઈલ ઝૂંટવી લેવાના પ્રયાસ કરી અભદ્ર ભાષામાં વાત પત્રકારને ધમકી આપતા જોવા મળી આવ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક લોકશાહી મરી જવા પામી હોય તેવું પણ લાગી રહ્યું છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।